સર, વધુ પડતા વાળ ખરતા હોય તો એના માટે શું કરવું જોઈએ? પહેલાં તો વાળ ખરવાનું મુખ્ય કારણ શું છે ને એ શોધવું જરૂરી છે. તો એના માટે હું 4 વસ્તુ છે, 4 સ્ટેપ પ્રોસેસ હોય છે કે ખરતા વાળ છે અથવા તો ટાલ પડી ગયો અથવા તો બાલ્ડનેસ હોય તો એનો 4 સ્ટેપ પ્રોસેસ છે. પહેલી વસ્તુ કે તમારો રૂટ કોઝ જાણવો જરૂરી છે. દાખલા તરીકે તમે અમારા ક્લિનિકમાં આવશો તો પહેલાં તમારા જે પ્રોબ્લેમ છે એનું રૂટ કોઝ અમે જાણશું. એના માટે અમે એનાલિસિસ કરશું, તમારી હિસ્ટ્રી લેશું, ટ્રાઇકોસ્કોપિક એક્ઝામિનેશન કરશું, જેની મદદથી તમારા વાળના મૂળ કેવા છે એ જોશું, તમારા બોડીની અંદર શું પ્રોબ્લેમ છે એનું એનાલિસિસ કરશું. એના ઉપરથી એક પરફેક્ટ ડાયગ્નોસિસ ઉપર આવશું. એટલે બીજું સ્ટેપ છે પરફેક્ટ ડાયગ્નોસિસ ઉપર આવવું, અને એના પ્રમાણે તમારે એક ટ્રીટમેન્ટ પ્લાન નક્કી થશે કે ઓકે તમને એન્ડ્રોજેનેટિક એલોપેશિયા છે, ફિમેલ પેટર્ન બાલ્ડનેસ છે, ટીલોજન ઇફ્લુએમ છે, ડિફ્યુઝ હેર લોસ છે, ન્યુટ્રિશનના લીધે છે, શેને લીધે છે, એના પ્રમાણે ગોળીઓને લગાવવાની વસ્તુ સ્ટાર્ટ થશે. થર્ડ થિંગ છે કે તમારી એડવાન્સ હેર થેરાપીસ કે જેની મદદથી જે તમારો પ્રોબ્લેમ છે એનો રૂટ કોઝમાંથી એનો પ્રોબ્લેમનું સોલ્યુશન લઈ આવે. ઘણા બધા લોકો છે જાતના શેમ્પૂ ટ્રાય કરતા હોય છે, ઓઇલ ટ્રાય કરતા હોય છે, લોશન ટ્રાય કરે છે, પણ એ તમને નહીં આવે. એડવાન્સ હેર થેરાપી છે ડાયરેક્ટલી વાળના મૂળમાંથી જશે, નવા વાળ ઉગાડશે, વાળને હેલ્ધી કરશે અને વાળનું સાયકલ પણ ઓકે કરશે, અને પતલા વાળને જાડા કરશે અને તમને હેલ્ધી અને એકદમ જે નેચરલ વાળ છે ને પાછા આવી જશે. અને ચોથી જે વસ્તુ છે કે તમારું રૂટીન કેર, તમારી લાઇફસ્ટાઇલ, તમારું ન્યુટ્રિશન, એટલે રેગ્યુલર વોકિંગ કરો, સારો ડાયટ લો, સલાડ ફ્રૂટ્સ વધારે લો. આ બધી જો 4 સ્ટેપ ફોલો કરવામાં આવે તો ડેફિનેટલી ખરતા વાળને રોકી પણ શકાશે, અને વાળનો ગ્રોથ ઘટી ગયો છે ને તો એને પાછો લઈ આવી પણ શકાશે.